શિક્ષણના પવિત્ર વ્યવસાયને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નડિયાદની શાળાના ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલા પર ગંભીર આરોપ લાગ્યો છે કે તેમણે 2 વિદ્યાર્થીઓની માતા પાસે એલસી આપવાના બદલામાં મેસેજ દ્વારા અભદ્ર વાતચીત કરી કથિત રીતે સેક્સ્યુઅલ માંગણી કરી હતી। આ મામલે બજરંગ દળના કાર્યકરોએ વોચ ગોઠવી અમદાવાદની હોટલમાંથી પ્રિન્સિપાલને ઝડપી પાડ્યા હોવાનો દાવો કર્યો છે। હાલ આ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે, જ્યારે બજરંગ દળે સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે તેઓ ધર્મભેદ રાખ્યા વગર નિર્દોષ મહિલાના પક્ષમાં અડીખમ ઊભા રહેશે। બાળકોનું એલસી લેવા ગયેલી માતાને આચાર્યએ હોટલમાં બોલાવી નડિયાદની મહિલા પરિવાર સાથે અમદાવાદની હોટલમાં પહોંચી એલસી બુક સાથે લંપટ મળતા પરિવારે મચાવ્યો હોબાળો। કિરીટસિંહ ઝાલા કયા સ્કૂલમાં પ્રિન્સિપલ છે? નિવાસી પ્રાથમિક શાળા નિવાસી પ્રાથમિક શાળા શું દાયિત્વ છે તમારો? ઇન્ચાર્જ આચાર્ય પ્રિન્સિપલ છો ત્યાં ના? આ પ્રિન્સિપલ છે અને આ બેન છે। આ બેનને સટી આપવા માટે આ પ્રિન્સિપલે એલસી આપવા માટે આ બેનને હોટલમાં બોલાયો કે ભાઈ હોટલમાં આવી જાવ તો તમને સટી હું આપી દઉં છું। તો આવા પ્રિન્સિપલોના ધંધા, આવા કાળા ધંધા, આ તો આ બેન છે। કેટલી બેન જોડે આવા પ્રિન્સિપલોએ ગલત કર્યું હશે? શું કીધું? એલસી માટે એમને એમ કીધું કે ફર્સ્ટ એન્ડ લાસ્ટ મુલાકાત એલસી બી આપી દઈશ અને એક છેલ્લી મુલાકાત બી જોઈએ એમ। હા, શેના માટે? મતલબ ક્યાં બોલાયા હતા મુલાકાત માટે? અહીંયા જ હોટલમાં ને? હોટલમાં મુલાકાત માટે બોલાયા ને? તમને શરમ આવે છે? તમે પ્રોફેસર છો? હું મારા છોકરાઓ માટે હેરાન થઈ જાય છે, કેટલી જણે આવી હેરાન કરીએ છે। તમે કોઈ એની છોકરાને આવું કોઈ નહીં આવું હેરાન નહીં કરતા, કોઈ કરવા તૈયાર હું મને જવાબ આપો। નોકરી કરી મારી મજૂરી બતાવી ઓકે બેન, ટેન્શન ના લો, આપણે કાયદેસર કરશું। આવા પ્રોફેસરને તો બધા સબક સિખાવશું। सटी की पूरी डायरी लेके आया है ये भाई कि अगर तू होटल में चलेगी ना तब जाके सटी दूंगा। તારા જેવા શિક્ષકની જરૂર નહીં, મારા જેવી કેટલી લાજા કરી રહ્યો છે।